જગતમાં બધાના ઋણમાંથી મુક્ત થઈ શકાય, પણ મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. એવું એ ચરિત્ર છે. એની જેટલી સેવાઓ થઈ શકે એટલી કરવી. પરમાત્મા બહુ રાજી રહેશે. પરમાત્માની સેવા ન થઈ શકે, ભક્તિ ન થઈ શકે તો વાંધો નહીં, પરંતુ માતા પિતાની સેવા ખાસ કરવી. ભગવાને માટી ખાધી છે. ભગવાન વિચારે કે માં જો ખાલી પ્રેમ જ કર્યા કરશે ને તો વાત્સલ્ય ભાવ પૂર્ણ નહીં થાય, કારણ કે વાત્સલ્ય ભાવની અંદર પ્રેમ પણ હોય અને શિક્ષા પણ હોય. ખાલી માં મને પ્રેમ જ કર્યા કરશે તો વાત્સલ્ય ભાવ પૂર્ણ નહીં થાય. મને દંડ ક્યારે આપશે? મને દંડ પણ આપે. બાળકની પ્રેમથી જમાડે પણ ખરી અને ક્યારેક ભૂખ્યો પણ રાખે એ માં. એ માં છે. મોઢે બોલું માં ત્યાં મને હાચે જ નાનપણ હાંભરે, પણ ઈ મોટપની મજા મને કડવી લાગે કાગડા. 26મી જાન્યુઆરી 2001 જ્યારે કચ્છની ધરતી ઉપર ભયંકર ભૂકંપ આવ્યો ને, ત્યારે સમય વ્યતીત થયો ને પછી એક દીકરો એને કોઈક મળ્યું અને પૂછ્યું કે બેટા તારી માં તો ભૂકંપમાં મૃત્યુ પામી, હવે તું જેની પાસે રહેશ એ તારી ઓરમાન માં છે. એ માં સારી કે આ માં સારી? ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે મારી જે માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી, અને અત્યારે જે મારી માં છે ને એ સાચા બોલી છે. હે, તારી સગી માને તું ખોટા બોલી કહેશ ને આ જે તારી સાવકી માં છે એને તું સાચા બોલી કહેશ? કહે હા. કઈ રીતે? કહે કે આ માં મને એમ કહે કે આજે તને હું ખાવા નહીં આપું તો સાચે મને આખો દિવસ ખાવા નથી આપતી. એ સાચા બોલી છે. પણ ઓલી માં મને ખાવા ના આપતી, એ કહેતી કે હું તને ખાવાનું નહીં આપું, પરંતુ થોડી વાર થાય ને પછી વળી મારી પાસે આવીને કહે આ ખાઈ લે, આ ખાઈ લે, આ ખાઈ. એ ખોટા બોલી હતી. એ મને ખવડાવ્યા વગર રહી ન શકતી. એ માં તત્વ છે. જગતમાં બધાના ઋણમાંથી મુક્ત થઈ શકાય, પણ મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. એવું એ ચરિત્ર છે. એની જેટલી સેવાઓ થઈ શકે એટલી કરવી. પરમાત્મા બહુ રાજી રહેશે. પરમાત્માની સેવા ન થઈ શકે, ભક્તિ ન થઈ શકે તો વાંધો નહીં, પરંતુ માતા પિતાની સેવા ખાસ કરવી.